હેલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજે વિજયભાઈ જવાના છે પ્રસંગમાં, તો વ્લોગ મેં ચાલુ કર્યો છે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે અમારે જવાનું છે પ્રસંગમાં અને આવ જો બધા રેડી થઈ ગયા છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું બ્લોગમાં. અમારે જવાનું છે અત્યારે પ્રસંગમાં. અત્યારે લઈ ગયા છે જવા નીકળી. હાલો તમે એન્જોય કરો. ગાઈઝ, અમે જવા માટે રેડી થઈ ગયા છીએ. નીચે આવતા રહ્યા છે અને જો ફટાફટ લઈ લીધું. અને આ ભાઈ મારી ચીટી મસ્ત મજા ક્યાં હે? આર્યો ફોટમાં હા, ચીટી તો ગાઈઝ અમે છે ને જવા માટે રેડી થઈ ગયા છીએ, કેમ કે સ્વેટર વેટર પહેરી લીધું અહીંયા તો ટાઈટ વાય. અને હવે મારા મમ્મી મેં બ્લેક પહેર્યું અને બા બધાને આવવાનું છે. શું કેસ? બોલ. તમે હું ભાડું નથી દેવાનું લે શેનું ભાડું? એ તને તો ગાઈઝ અમે સીએનજી પર આવી ગયા છીએ. જો આપણને ભૂખ લાગે એમ ગાડીને ભૂખ તો લાગે ને, એટલે ખવડાવવું તો પડે ને ગાડીને. હેઠે ઉતરી ગયા છે. આપણને સિરાવી લીધું હતું સવારે આપણે, એટલે હવે ગાડીને ખવડાવવાનું. ગાઈઝ જો આ ગામડું છે, અમે ગામડે તો પહોંચી ગયા છીએ થાન જવા માટે. કેવું એ ખબર નથી, નકર તો તમને હું નામ કે ખાન આઈ થાન એ ખાન જવાનું છે. આ ક્યાં ગામડું છે? આ તો રોડ છે. તો ગામડા જેવું જ લાગે. કમેન્ટમાં કહેજો મસ્તીનો છે નહીં? હા, અને મજા આવે ગાડી હલાવવામાં. એટલી બધી નહીં હો, આ ખાડા ખબડા જાય ગાઈસ, જો ખાડા ખબડા જાય. એટલે નકર વરસાદમાં ચોટીલા થઈ જાય છે. ગાડીમાં આટલા જણા, 1 2 3 4 5 6 અને હું 7 જણા હે ગાડીમાં. દસમા બેન ના આવી ગયા જો. ને ઈ ગાડી ડ્રાઈવ કરે. મને આવડે પણ મને નથી આપણે કરવા. ડ્રાઈવર તરીકે આવ્યા છે. પણ મને આવડે, મને નથી કરવા દેતા તમે. અને હું આવડે કાકા. આવડે હો. જો ગાઈ વ્યૂ કાંઈક મસ્ત જ છે. આ નકરા વાડી ને એવું જ દેખાય. ગામડું છે ને એટલે. તો ગાઈ તમે ગામડાથી જો તો કમેન્ટમાં જરૂર કહેજો. ગામડાથી જો ને તો લાલ દિલ મૂકજો ને શહેરથી જો તો બ્લુ દિલ. થાનમાં પહોંચી ગયા છીએ. જો ખાનની બજાર. આ છે થાનની બજાર. હા, આને આખું આવે જો. તમે બજારમાં આવી છો ને? આ બજાર છે. આ ઈ બજાર જ કે મિની બજાર. કરીને કાઢશું ને હોય હાલી શકે. એક છે ને એક પટ્ટી રોડ છે, આ ડબલ પટ્ટી રોડ છે. હમણાં આવશે બસ સ્ટેશન. આ બધાને ખબર હોય, મને ન ખબર હોય પણ એ બોલે ને મને હવે આવશે બસ સ્ટેશન. આ છે શ્રી ચામુંડા ઓટો ગેરેજ. આ છે વિવો એ મોબાઈલ. ને આયા કાંઈ ગામડું હોય ને એટલે મજા આવે. ગામડું હોય ને એટલે આ તો મંદિર અહીંથી છે. A few moments later. હા જો મામેરાની તૈયારી ચાલુ છે.
જો અહીં જમવા બેસી ગયા છે અને અમે બધાય મામા ભાઈના ભાઈ. અને આ એ અમારે કોમેડિયન વિમલભાઈ કોમેડિયન. અમારે નકુભાઈ બોલ. ઈ છે મોટો કલાકાર ઈ રહ્યો. અને આ બધી જમવામાં તે બપોર જમવાનું મેન્યુ બોલ. તો આ બધા જમવા બેઠા છે જો. બોલ. આ બધા મામા ભાઈના ભાઈ છે જો. ભાઈ નહીં, ભાઈ ભાઈ નથી, ભાઈ હે. ભાઈ તો બોલો ભાઈ. અને આ ભાઈ છે. અમારે બોલીને ઉતારશે હો ભાઈ. શું લઈ લે આવી ગયા છે અને મારી મમ્મી થારી લે છે. અમે જમવા બેસી ગયા છે. આ મીઠાઈ હતી, મને એવું નહોતું લાગ્યું. આ મીઠાઈ ન ખાધું એવું લાગ્યું. મીઠા ખાવ હોય તો સગાઈની વિધિ ચાલુ હતી, ચાલુ છે જ. તો જો અત્યારે સાંજે નિરાત અહીંયા બધા બેઠા અને અમે એ બધા મામા ભાઈના ભાઈ. આ અમારા બનાવી છે, અહીંયા અમારા મામા છે. આ છે અમારા માસીનો છોકરો. ના તો અમારે એક શર્મિલી વહુ છે. હા એ મારા માસીનો છોકરો. આ એક ખેપાની છે.
અહીં જો આ બધાને ફોટો બોટોનું શૂટિંગ હાલે છે, ફોટા બોટા પાડે છે. જોઈ લ્યો તમે. ફોટા પાડવા વાળા તો મારા કોટીડો ફોટા પાડી ગયા હવે લગ્નની સિઝન હોય ને. આ બધી મારી બેનું છે. ફોટા પાડવાનું ચાલુ જ છે. મારા પપ્પાના મામી છે. તો ગાઈસ આયા ફોટા પાડવા રેડી થઈ ગયા હતા. સૂપ પીવાનું હતું, અમે સૂપ પી લીધું પણ બ્લોગ બનાવતા ભૂલી ગયા. આ જો છે સૂપનું કાઉન્ટર, સૂપ બધે પીવે છે. આવું કંઈક આયોજન છે. જો સૂપ પીવાનું હાલે છે, બધા સૂપ પીવે છે. તો ગાઈસ બધા જમવા બેસી ગયા છે. જો ભજીયા લઈ આવ્યા મારા મમ્મી. છેલ્લે આઈસ્ક્રીમ છે. આપણે તો નથી ખાતા કેમ કે આપણું તો પેટ ફૂલ થઈ ગયું હે. કેવી છે આઈસ્ક્રીમ? હોય તો ખાવી તો પડે ને. બા ને એના ભાઈ આઈસ્ક્રીમ ખાઈ છે. આ પપ્પાના માસી હે, ભાઈ ને મામા હે. અત્યારે કઈ હાયલા જો અત્યારે જમવા બેસી ગયા છે અને આ છે જમવાનું મેન્યુ. આવું કંઈક આયોજન છે. અમારો બધાથી મોટો ભાઈ. અડધા આયા જમવા બેઠા અને અડધા ડાઇનિંગ ટેબલ ઉપર. આવી ગયો. જે ભાઈ બ્લોગને એન્ડ કરવાનું ભૂલી ગયા તો હું બ્લોગને એન્ડ કરી દઉં છું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.